हेलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों। આપણે આજે યુનિટ નંબર 3 સ્ટાર્ટ કરીશું, જેમાં સૌથી પહેલાં આપણે એક્સપોનેન્શિયલ ફંક્શન બરાબર એક્સપોનેન્શિયલ ફંક્શન જેને આપણે કહીશું બીજી ભાષામાં ઈ રેસ ટુ એક્સ અથવા ઈ રેસ ટુ ઝેડ, તમે કોઈ પણ લ્યો ચાલશે. હવે વી નો ધેટ ઈ રેસ ટુ ઝેડ ઇઝ ઇક્વલ્સ ટુ પાવર સિરીઝ 1 + z 1 + z સ્ક્વેર બાય 2 + z ક્યુબ બાય 3 ફેક્ટોરિયલ અપ ટુ સોન. હવે ઝેડની જગ્યાએ આપણે લખી શકીએ કે z ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ z ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય. બરાબર, આવી રીતે આપણે લખી શકીએ. તો જ્યાં પણ આપણને ઝેડ દેખાતા હતા, મીન્સ કે માની લો કે જો આ ભાગ પર ઝેડ છે, બરાબર, અહીંયા ઝેડ છે આપણી પાસે, તો હું આમ લખી શકું, જ્યાં ઝેડ દેખાય તે એક્સ પ્લસ આઈ. ઓકે, 1 + z આ તો બધું એજ ઇટ ઇઝ રહેશે, બરાબર. આ જે ભાગ છે આ બધો એજ ઇટ ઇઝ રહેશે. ત્યારબાદ હવે ખબર છે આપણને ઘાતમાં સરવાળો હોય, ઘાતમાં શું હોય? સરવાળો હોય, બરાબર. જ્યાં ઘાતમાં શું છે? સરવાળો છે બે પદ વચ્ચે. તો આપણે શું કરીશું? ઘાતમાં સરવાળો હોય ત્યારે માની લો કે ઈ રેસ ટુ એક્સ પ્લસ આઈ વાય હતું, બરાબર. એની જગ્યાએ આપણે લખી શકીએ કે ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ આઈ વાય, બરાબર. આ રીતે આપણે લખી શકીએ છીએ. તો હવે જો અહીંયા આપણે એ રીતે લખી નાખેલું છે, જો, બરાબર. આ સ્ટેપમાં લખેલું છે. નેક્સ્ટ બાકીનું પદ જે છે તે ઉપર હતું, સેમ ટુ સેમ એજ ઇટ ઇઝ રહેશે. હવે આગળ જોતા બે ભાગ પાડી દેવી. ઈ રેસ ટુ એક્સનું તો આપણને ખબર છે, ઈ રેસ ટુ એક્સનું ઈ રેસ ટુ એક્સ જ રહેશે. પરંતુ હવે ઈ રેસ ટુ આઈ વાયનું મેળવવાનું છે. તો જ્યાં ઈ રેસ ટુ આઈ વાયનું આપણે મેળવવું હોય, જો આ પેલું સૂત્ર તમે જુઓ તો અહીંયા પહેલાં દૂર કરી દઈએ. ઈ રેસ ટુ ઝેડ હતું તો બરાબર, તો આ સૂત્ર બનતું હતું. હવે આપણી પાસે ઈ રેસ ટુ કેટલા છે? આઈ વાય છે. ઈ રેસ ટુ આઈ વાય હોય તો ઝેડ હોય ત્યાં કેટલા મૂકવાના? ઝેડ હોય ત્યાં આઈ વાય મૂકી દેવાના. એટલે કે જે આપણું સૂત્ર હતું આવડવા, આ જે સૂત્ર છે આપણી પાસે, બરાબર, જ્યાં ઝેડ દેખાય ત્યાં આપણે શું મૂકશું? આઈ વાય, બરાબર. આઈ વાય મૂકી દઈશું. હવે ખબર છે આપણને કે આઈ નો સ્ક્વેર હોય તો ઇઝ ઇક્વલ ટુ -1 થાય. પછી આઈ રેસ ટુ ક્યુબ હોય તો કેટલા આવે? -i. ઓકે, તો આ રીતે આપણે આનો આગળ વધશું ગણતરી કરતાં. ત્યારબાદ નેક્સ્ટ હવે જુઓ, અહીંયા આઈ સ્ક્વેર છે, મીન્સ કે -1, બરાબર. આઈ સ્ક્વેર -1 આવશે, અહીંયા થશે -i, બરાબર. એવી રીતે પાછી બેગી ઘાત આવશે એટલે માઇનસ પ્લસ, અને આ પાછું પણ માઇનસ. હવે માઇનસ અને પ્લસ એ રીતે આપણે ટર્મને ગોઠવવાની છે. જુઓ કઈ રીતે ગોઠવશું માઇનસ અને પ્લસને? તો કે અહીંયા જુઓ એક પદ છે, આ પદ જુઓ, પેલું માઇનસ આવે એ નહીં લેવાનું, એક તો લેવાનો, પછી કેવું લેવાનો? વાય સ્ક્વેર, પછી કયો લેવાનો? પાછો પ્લસવાળો y⁴. એટલે ટૂંકમાં કહું તો આમાં બેકી ઘાતવાળો આવશે, બરાબર. અને બાજુના પદ જે છે પ્લસ આઈ કરીને એમાં આવશે એકી ઘાતવાળા ટર્મ આવશે. ત્યારબાદ ઈ રેસ ટુ આઈ વાય જે છે, બરાબર, તેને આ રીતે ફોર્મમાં લખી શકાય. કેમ લખી શકાય? એનું કારણ છે, કારણ કે જુઓ પહેલું જે છે, આ જે સૂત્ર બન્યું આવડવા, આ સૂત્ર જે છે, બરાબર, તે કેનું છે? કોસ વાયનું છે. અને આઈના આ એજ ઇટ ઇઝ રહેશે, બરાબર. અને આ જે સૂત્ર બનશે 1 + 1 ક્યુબ બાય 3 ફેક્ટોરિયલ વાળું હતું, તો એ તો સાઇન વાયનું, બરાબર. એટલે એક રીતે જોઈએ તો એમાં એવું થાય કે જે પણ આપણને આઈ વાય વાળા સૂત્ર આપેલા હતા, ઈ રેસ ટુ આઈ વાય, બરાબર, એનું આ એક પ્રકારનું ફોર્મ બનાવી આપ્યું. ત્યારબાદ નાવ ફ્રોમ ઇક્વેશન
સ્ટાર એન્ડ 1, બરાબર. આ ઇક્વેશન સ્ટાર અને 1 બંનેને આપણે શું કરી દેવાના, જોઈન્ટ કરી દેવાના છે, બરાબર. એને જોઈન્ટ કરીશું એટલે આપણને આવી રીતના કંઈક આન્સર મળશે. જો e⁻x ના એઝ ઇટ ઇઝ, બરાબર, ઇન્ટુ e⁻−iy, બરાબર. બંનેને જોઈન્ટ કરી દીધા એટલે ગુણાકાર થઈ ગયો. હવે e⁻x અને હવે આને આપણે નીચે પ્લસવાળા ફોર્મમાં લખી નાખવાનું હતું. હવે હું થોડું ઘટાડી દઉં. હવે આજે e⁻z પ્લસ e⁻z ઇઝ ઇક્વલ ટુ e⁻x ઇન્ટુ cos y પ્લસ sin y, which is known as a trigonometry function of exponential function. ટ્રિગોનોમેટ્રી ફંક્શન કેમ? કારણ કે સાઇન અને કોસ વાળી ટર્મ આવે એટલે ટ્રિગોનોમેટ્રી થઈ, ત્રિકોણમિતીય વિધેય સાથે એક્સપોનેન્શિયલ એટલે કે e⁻z પણ આવે છે. એટલે આ જે ફોર્મ આપણને બનશે, બરાબર, આજે આપણું ફોર્મ બનશે તે કેવું બનશે? ટ્રિગોનોમેટ્રી ઓફ એક્સપોનેન્શિયલ ફોર્મ. ત્યારબાદ નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ જોઈશું, બરાબર. એક્ઝામ્પલ 1, પ્રૂવ ધેટ આર્ગ્યુમેન્ટ e⁻z ઇઝ ઇક્વલ ટુ વાય, બરાબર. આ આપણે જોવાનું છે. તો જુઓ કે આપણને આપેલું છે હિયર એક્સપોનેન્શિયલ z ઇઝ ઇક્વલ ટુ, આ વેલ્યુ આપણને આગળ સૂત્રમાં જોઈ હતી. આર્ગ્યુમેન્ટ લગાડો ને એટલે શું થાય? આર્ગ્યુમેન્ટનો તમને ખ્યાલ હોય તો tan ઇનવર્સ y/x થાય, બરાબર. tan ઇનવર્સ y/x. હવે tan ઇનવર્સ y/x એટલે કે આ x પ્લસ iy હતું, તો આર્ગ્યુમેન્ટ આવે એટલે પહેલાં tan ઇનવર્સ મૂકવાનું, પછી y/x વાળું એટલે આ ટર્મ મળશે. હવે જુઓ e⁻x જે છે આપણા તે થઈ જશે કેન્સલ, બરાબર. વચ્ચે કયું? sin y છેદમાં cos y એટલે tan ઇનવર્સ અને tan કેન્સલ એટલે કે આવશે કેટલું આપણી પાસે? ખાલી y વાળી ટર્મ આવશે, બરાબર. તો જુઓ સાબિત થઈ ગયું. ત્યારબાદ નેક્સ્ટ એક્સપોનેન્શિયલ z જે મોડ્યુલસમાં છે, તો એક્સપોનેન્શિયલ zનું સૂત્ર આપણું સૂત્ર, બરાબર. તો e⁻z અથવા એક્સપોનેન્શિયલ z કહો તો પણ ચાલે. e⁻z ના e⁻z, બરાબર. હવે કોસ, હવે આનું જુઓ આ વર્ગમૂળમાં છે, બરાબર. એટલે આપણે કોમન કાઢી લીધું હતું e⁻x અને મોડ્યુલસ દૂર કરી દઈએ તો શું લાગે? વર્ગ અને વર્ગમૂળ લાગી જાય, બરાબર. આ રીતે કોઈ પણનું મોડ્યુલસ દૂર થાય એટલે વર્ગ અને વર્ગમૂળ આવી જાય. એટલે અહીંયા જો વર્ગ અને વર્ગમૂળ લાગી ગયું, બરાબર. હવે e⁻x ના e⁻x અને આ જે છે sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x એનો આન્સર 1 આવતો હતો ટ્રિગોનોમેટ્રી ફંક્શન પ્રમાણે. તો એની 1/2 એટલે એ 1 જ થવાનો છે, એટલે e⁻x સાબિત થઈ જશે. તો સમ પ્રોપર્ટી ઓફ એક્સપોનેન્શિયલ ફંક્શન, હવે થોડી એની પ્રોપર્ટી જોવાની છે આપણે એક્સપોનેન્શિયલ ફંક્શનની. સમ પ્રોપર્ટી ઓફ એક્સપોનેન્શિયલ ફંક્શન, તો e⁻z ઇન્ટુ e⁻z સ્ક્વેર, બરાબર. e⁻z ઇન્ટુ e⁻z સ્ક્વેર, જો ઘાતનો જે સરવાળો થઈ જશે. હવે ઘાતનો શું થશે? સરવાળો, બરાબર. કારણ કે એના જે આધાર જે છે એ ગુણાકારમાં છે એટલે. બીજો કે ભાગાકાર હોય તો ઘાત ન થાય, બાદબાકી. ત્રીજું ઘાતની ઘાત હોય તો એનો થશે ગુણાકાર. પછી e⁻z ઇઝ અ પિરિયોડિક ફંક્શન વિથ અ પિરિયોડિક એટલે કે 2πi. હવે જો ઝેડમાં હું 2πi ઉમેરી દઉં એટલે એઝ ઇટ ઇઝ રહેવાનું, એમાં કંઈ ફરક પડશે નહીં. e⁻z એટલે કે e⁻x પ્લસ iy, x પ્લસ iy, e⁻x ના e⁻x, iy નું હતું cos પ્લસ i sin, બરાબર. હવે ત્યારબાદ જો e⁻x ઇઝ ઇક્વલ ટુ આપણે લઈ લીધું, બરાબર. અને
સાઇન ફાઈ પ્લસ સોરી હવે જુઓ આપણે ખબર છે કે કોસ ફાઈ પ્લસ આઈ સાઇન ફાઈ હતું બરાબર, તો એને આપણે ઈ રેસ ટુ આઈ ફાઈ કહેવાય, ઈ રેસ ટુ આઈ ફાઈ બરાબર. તો નાવ વી ટેકિંગ લોગ બોથ સાઈડ. હવે બંને બાજુ આપણે શું મૂકીશું? લોગ બરાબર. તો આમાં જુઓ લોગ મૂકો એટલે લોગ અને ઈ બંને કેન્સલ થાય એટલે ખાલી ઝેડ વધશે, અને આમાં ઇન્ટુ છે વચ્ચે એટલે શું થશે? બંનેને સેપરેટ અને પ્લસ લોગ આવી જશે, અહીંયા પ્લસ આવી જશે લોગની વચ્ચે. તો લોગ રો ઇન્ટુ છે એટલે પ્લસ અને લોગ ઈ રેસ ટુ આઈ થીટા, લોગ અને ઈ કેન્સલ એટલે ખાલી આઈ થીટા વધશે. હવે ત્યારબાદ હવે જુઓ એક્ઝામ્પલ ત્રીજો, ઓબ્ટેન ધ વેલ્યુ ઓફ ઈ રેસ ટુ 2 પ્લસ 3 આઈ પાઈ પ્લસ, હવે બીજો એનો દાખલો, એટલે ટોટલ 3 દાખલા જોઈશું. ઈ રેસ ટુ 1/2 પ્લસ 5/4 આઈ અને ત્રીજો ઈ રેસ ટુ 2 પ્લસ આઈ પાઈ બરાબર. આ 3 દાખલા આપણે જોઈશું. તો સૌથી પહેલો દાખલો જે છે આપણી પાસે બરાબર, તે દાખલો કયો છે? ઈ રેસ ટુ 2 પ્લસ 3 પાઈ આઈ બરાબર. આ દાખલો એટલે પ્લસ છે એટલે બંનેને આપણે અલગ અલગ કરી દઈશું. હવે ઈ રેસ ટુ 2નો તો એઝ ઇટ ઇઝ રહેશે. હવે 3 પાઈ છે એટલે કોઝ 3 પાઈ પ્લસ આઈ સાઇન 3 પાઈ. હવે ઈ રેસ ટુ 2નું એ રેસ ટુ 2 કોસ 3 પાઈ. હવે એ આપણે ચેક કરી લઈએ. તો એક ગ્રાફ દોરીશું બરાબર. માની લો કે અહીંયા π/2 આવે છે, અથવા ડાયરેક્ટ આપણે કરવો તો પણ થાય. આને માની લો કે કોસ પાઈ એ કેટલા હોય? કોસ 0 એ કેટલા હોય? 1. પાઈ એ -1 બરાબર. પછી 2 પાઈ એ કેટલા હોય? પાછા 1. પછી 3 પાઈ કેટલા હોય? -1 બરાબર. એટલે જો કોસ 3 પાઈ એટલે કેટલા? -1, અને સાઇન 3 પાઈ એટલે સાઇન પાઈ 0. તો 3 કરો તો કેટલા થશે? 0. એટલે માઇનસ નિશાને આગળ આવી જશે એટલે વધશે કેટલું આપણી પાસે? ખાલી માઇનસ ઈ રેસ ટુ 2 બરાબર. એટલું આપણી પાસે વધશે. હવે જુઓ બીજો દાખલો, ઈ રેસ ટુ 1/2 પ્લસ 5/4 આઈ બરાબર. ઈ રેસ ટુ 1/2 કોમન કાઢી લીધા, એટલે સોરી આપણે અલગ કરી દીધા, અને ઈ રેસ ટુ 5/4 ને પણ આપણે અલગ કરી દીધા. નેક્સ્ટ ઈ રેસ ટુ 1/2 અને કોસ π/4 પ્લસ આઈ સાઇન π/4 બરાબર, એને આપણે અલગ કાઉન્સમાં લખી નાખેલું છે. હવે π/4 કોસ π/4 એટલે કે 1/2 પ્લસ આઈ સાઇન π/4 એ પણ 1/2 એટલે 2 1/2. પણ અહીંયા જો અહીંયા આઈ છે એટલે સરવાળો થશે નહીં. તો જુઓ ઈ રેસ ટુ 1/2 ના ઈ રેસ ટુ 1/2 નીચે √2 કોમન નીકળશે. હવે જો 1 પ્લસ આઈ અહીંયા લખેલું છે. ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3, ઈ રેસ ટુ કેટલા આપેલા છે આપણને? 2 પ્લસ પાઈ આઈ એટલે ઈ રેસ ટુ 2 ઈ રેસ ટુ આઈ પાઈ માટે કોસ પાઈ પ્લસ આઈ સાઇન પાઈ. હવે કોસ પાઈ ઇઝ ઇક્વલ ટુ -1 અને સાઇન પાઈ ઇઝ ઇક્વલ ટુ 0 બરાબર. વેલ્યુ ઇનપુટ કરી દીધી, 0 ગુણાકાર કરો 0 એટલે ઈ રેસ ટુ -2, પણ નિશાની કેવી આગળ? માઇનસની. ત્યારબાદ એક એક્ઝામ્પલ ત્રીજું જોઈશું. એક્ઝામ્પલ 3માં જુઓ આપણને આપેલું છે ધ વેલ્યુ ઓફ ઈ રેસ ટુ 2z પ્લસ આઈ, જે આખા મોડ્યુલસમાં કિંમત છે, એન્ડ ઈ રેસ ટુ આઈ ઝેડ સ્ક્વેર એ પણ મોડ્યુલસમાં આપેલી છે. ઇન ધ ટર્મ ઓફ એક્સ એન્ડ વાય એન્ડ પ્રૂવ ધેટ ઈ રેસ ટુ 2z પ્લસ આઈ પ્લસ ઈ રેસ ટુ આઈ ઝેડ સ્ક્વેર લેસ ઓર ઇક્વલ ટુ ઈ રેસ ટુ 2x પ્લસ ઈ રેસ ટુ -2x બરાબર. આવું આપણે સાબિત કરવાનું. જુઓ હવે આપણને વેલ્યુ આપેલી છે. કઈ વેલ્યુ આપેલી હું તમને પહેલાં જણાવી દઉં. ઈ રેસ ટુ
2z પ્લસ આઈ, બરાબર, પ્લસ ઈ રેસ ટુ આઈ ઝેડ સ્ક્વેર. એ બંને સરવાળો કરો ને તો આપણે આ કિંમત આપણે સાબિત કરીને આપવાની છે. તો સૌથી પહેલાં આપણને ઝેડની કિંમત ખબર છે. ઝેડની કિંમત કેટલી છે આપણી પાસે? આ ઝેડ આપેલો છે. કિંમત કેટલી છે આપણી પાસે? એક્સ પ્લસ આઈ વાય. તો લખવાનું સોલ્યુશનમાં હિયર ગિવન ધેટ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય. હવે જુઓ, અહીંયા આપણે ઝેડની કિંમત મૂકી દઈએ. ક્યાં? આ સ્ટેપમાં. આ સ્ટેપમાં આપણે કિંમત મૂકી દઈશું. ઝેડવાળા સ્ટેપ છે જે છે તેમાં ઝેડવાળામાં તો જો અહીંયા આપણે કિંમત મૂકી દીધેલી છે. ઈ રેસ ટુ 2 કાઉન્સમાં એક્સ પ્લસ આઈ વાય પ્લસ આઈ. હવે નીચે હવે બંનેને આપણે સેપરેટ આપી દઈએ. ઈ રેસ ટુ 2x, બરાબર, ઇન્ટુ ઈ રેસ ટુ, હવે જો આમાંથી આઈ કોમન નીકળશે, આઈ 2y પ્લસ 1, બરાબર, આને અલગ રાખ્યું. હવે જુઓ, ઈ રેસ ટુ આઈ 2y પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1, ઇઝ ઇક્વલ ટુ 1. હવે એવું ક્યાં આપેલું છે આપણને? તો કે અહીંયા રકમમાં જોઈ લો કે ઈ રેસ ટુ 2, જો આપણે આનો આપણે કિંમત 1 કઈ રીતે થાય ને આપણે જોઈએ. તો સૌથી પહેલાં આપણે જે આગળના દાખલા જે જોયો હતો, બરાબર, તેમાં આપણે થોડી નજર કરી લઈએ. જુઓ, આમાં ઈ રેસ ટુ એક્સ, ટૂંકમાં એક્સપોનેન્શિયલ ઝેડ ફંક્શન આવતું હતું, બરાબર, એક્સપોનેન્શિયલ ઝેડ ફંક્શન આવતું હતું. એની કિંમત આપણને અલગ કરી દીધી. કઈ કઈ? ઈ રેસ ટુ ઝેડ પ્લસ એક્સ પ્લસ આઈ વાય વાળી, બરાબર. તો જુઓ, કોસ વાય, કોસ વાય. હવે આપણે જે તમને ખબર હોય તો આ કાઉન્સ આપેલું છે. કાઉન્સ એટલે સોરી મોડ્યુલસ. મોડ્યુલસ દૂર કરીએ તો શું થાય? મોડ્યુલસ દૂર કરીએ તો વર્ગ અને વર્ગમૂળ લાગી જાય. વર્ગ અને વર્ગમૂળ લાગે, બરાબર, અંદર કાઉન્સમાં વર્ગ અને વર્ગમૂળ લાગે. તો હવે જુઓ, આપણે આ રીતે અહીંયા જુઓ, સેમ ટુ સેમ એ જ રીતે થશે. એક્સ પ્લસ વાય વાળું છે, એક્સ પ્લસ વાય વાળું, બરાબર. પહેલાંમાં પણ એવું જ હતું. જો આપણે ઈ રેસ ટુ કેટલા હતા? માઇનસ, જો ઈ રેસ ટુ એક્સ કોમન, એક્સ પ્લસ ઈ રેસ ટુ આઈ વાય થતું હતું. ઈ રેસ ટુ આઈ વાય, આનો મતલબ એવો થતો હતો ને, ઈ રેસ ટુ આઈ વાય, બરાબર. આને કઈ રીતે લખાય? કોસ આઈ વાય, કે સોરી કોસ વાય પ્લસ આઈ સાઇન વાય, બરાબર. હવે આને આપણે વર્ગ અને વર્ગમૂળ કરીએ તો શું થાય? વર્ગ અને વર્ગમૂળ આપણે આનું કરીએ, બરાબર. વર્ગ અને વર્ગમૂળ કરીએ તો કોસ સ્ક્વેર વાય, 2i સાઇન વાય અને કોસ વાય પ્લસ આઈ સ્ક્વેર એટલે કે કેટલા? માઇનસ થતું હતું સાઇન વાય. એટલે આનો જવાબ કેટલો આવતો હતો? આ રીતે સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર વાય. હવે આપણે પેજ પર પાછા આવી જઈશું. સેમ ટુ સેમ ઈ રેસ ટુ આઈ વાય વાળી ટર્મ થતી હતી આપણી પાસે, એની જગ્યાએ અહીં કેટલા છે? 2 અને પ્લસ 1, બરાબર. ફરક કાંઈ પડશે નહીં. એટલે અહીંયા જવાબ કેટલો થઈ ગયો? 1. એટલે કેટલો આવ્યો? ઈ રેસ ટુ 2x. એની ઇક્વેશન નંબર આપણે કેટલા કીધા? 1. ત્યારબાદ નેક્સ્ટ ઈ રેસ ટુ આઈ ઝેડનો સ્ક્વેર, જે મોડ્યુલસમાં છે. ઝેડની કિંમત આપણને આપેલી છે, બરાબર. હવે જો ઈ રેસ ટુ આઈ ઝેડનો વર્ગ કરીશું એટલે એક્સનો વર્ગ માઇનસ આઈનો વર્ગ પ્લસ 2xy આઈ, બરાબર. હવે જુઓ, અહીંયા કેટલા આવશે? ઈ રેસ ટુ માઇનસ 2xy. કેમ એ સમજાઈ દઉં. આપણી પાસે માની લો કે જો સરવાળા માટે હોય, બરાબર, આ જે ઘાત છે, બરાબર, આને છૂટી પાડી જોઈએ થોડી વાર તો શું થાય? અહીંયા કેટલા છે? આઈ. અને કેટલા છે? આઈ. એટલે કે આઈ સ્ક્વેર એટલે કે -1,
બરાબર. પછી e⁻x² - y², બરાબર. જે બધું સરવાળામાં હતું આ સરવાળામાં હતું, એટલે આપણે શું કર્યું, ડોટ પ્રોડક્ટ કરી હતી. ત્યારબાદ આપણે મોડ્યુલસ રહેવા દીધો. હવે જુઓ e⁻²xy, બરાબર. એ તો ખબર પડી ગઈ, પરંતુ જો આની કિંમત કેટલી થતી હતી, 1, જે આપણે આગળના દાખલામાં આવું થતું હતું. એટલે એની કિંમત આપણે કેટલી લખી, 1. બાકીનું જે હતું e⁻²xy એઝ ઇટ ઇઝ. ત્યારબાદ આપણને કીધું છે કે e⁻²z+i + e⁻iz², જેનો મોડ્યુલસ લ્યો અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ આપણે શું પ્રૂફ કરવાનું છે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ e⁻²zi + e⁻iz², જેની આની કિંમત આપણે કેટલી લખીશું અને આમને કેટલી લખીશું, આની હતી 2x અને આમની આવતી હતી માઇનસ હશે e⁻²xy, બરાબર. એટલે આપણે આ થિયરમ છે તો તે પ્રૂફ થઈ ગયો એક્ઝામ્પલ. ત્યારબાદ જે એક્ઝામ્પલ છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું.